છેલ્લા એક સપ્તાહથી અરવલ્લી જિલ્લા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નદી નાળામાં ભારે પાણીની આવક થવા પામી છે। ત્યારે નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે વાસદ નદીમાં ભારે પાણી આવતા આકોડિયાનો પશુ ચરાવવા ગયેલો એક યુવક તણાયો હોવાનું સામે આવ્યું છે। તો વાસદ નદીના કિનારે આકોડિયા ગામ આવેલ છે। ત્યાં નીતિક્રમ મુજબ પ્રહલાદસિંહ નામનો 25 વર્ષીય યુવક પશુ ચરાવવા ગયો હતો। ત્યારે વાસદ નદીમાં પાણીની ભારે આવક ચાલુ છે। ત્યારે અગમ્ય કારણસર આ યુવક નદી કિનારે ગયો અને પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો। તો પાણીનો પ્રવાહ એટલો થઈ ગયો કે આ યુવક જોતામાં તણાઈ ગયો હતો। તો સ્થાનિકો અને આસપાસના તરવૈયાઓ દ્વારા યુવકને શોધવાનો પ્રયત્ન હાથ ધરાયો હોવા છતાં પણ 24 કલાક થયા યુવકના મૃતદેહને હાથમાં લાગતા NDRF અને મોડાસા પાલિકા ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ છે। ત્યારે હાલ આ બંને ટીમો દ્વારા યુવકની શોધખોળ ચાલી રહી છે। તો ઘટના સ્થળ પર પોલીસ અને તલાટી સહિતના લોકો પણ હાજર છે। ત્યારે ડૂબનારા પરિવારજનો પણ ચિંતિત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।